આપણે આગળ સાનિયાને ગ્લુકોઝ આપવામાં આવે છે અને બાટલા ચડાવે છે ત્યાં જોયું. પછી નીચે વાત કરો અને ચર્ચા કરો ત્યાંથી જોવાનું છે. શું તમને યાદ છે કે ધોરણ 4માં તમે મીઠા અને ખાંડનું દ્રાવણ બનાવ્યું હતું? સાનિયાના પિતાએ પણ તે જ બનાવ્યું અને આપ્યું. તમારા મતે જેને ઉલટી અને ઝાડા થાય તેને આ કેમ આપવામાં આવતું હશે? તો કહેશું કે ઉલટી અને ઝાડા થવાથી શરીરમાંથી પાણી, મીઠું અને શર્કરાનું પ્રમાણ ઘટી જાય છે. ઉલટી અને ઝાડા થાય એટલે આપણા શરીરમાંથી પાણી, જે આપણે પાણી પીએ છીએ એનું પ્રમાણ ઘટી જાય છે, જેનાથી શરીરમાં અશક્તિ આવે છે. એટલે શરીરમાં શું આવી જાય? અશક્તિ આવી જાય. એટલે શરીરમાંથી ગુમાવેલ પાણી અને ક્ષાર પાછા મેળવવા તથા પુનઃશક્તિ મેળવવા માટે મીઠા અને ખાંડનું દ્રાવણ આપવામાં આવે છે, જેને આપણે ગ્લુકોઝ કહીએ છીએ. પછી એના નીચે તમે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે અથવા ક્યાંય લખેલો જોયો છે? તો ક્યાં? એમ તો કહેશું કે હા, મેં ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે. વળી ગ્લુકોઝમાં પાવડરના પેકેટ પણ ગ્લુકોઝ શબ્દ લખેલો હોય છે. મેં ટીવીમાં આવતી જાહેરાતમાં પણ ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે. હોસ્પિટલમાં બીમાર દર્દીને ગ્લુકોઝનો બાટલો ચડાવવાની જરૂર પડે છે એમ કહેતા ડૉક્ટરના મુખેથી ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે તથા બોટલ પર લખેલ ગ્લુકોઝ શબ્દ પણ મેં સાંભળ્યો છે. આપણે બોટલ ઉપર કે ટીવીમાં કોઈ જાહેરાત આવતી હોય કે આપણા કોઈ બીમાર પડ્યા હોય ને વાત ઘરમાં થતી હોય કે દાદાને કે બાને ગ્લુકોઝનો બાટલો ચડાવે, એવી રીતના આપણે ઘણીવાર સાંભળ્યું હોય. ત્યાર પછી જોઈએ, તમે ક્યારે પ્રાથમિક સારવાર પેટીમાંનું ગ્લુકોઝ ચાખ્યું છે? તેનો સ્વાદ કેવો હોય છે? તમારા મિત્રોને કહો. આપણે તે કહેવાનું છે. તો હા, મેં પ્રાથમિક સારવાર પેટીમાંનું ગ્લુકોઝ ચાખ્યું છે. તેનો સ્વાદ ખાંડ જેવો મીઠો હોય છે. આ બાબત મારા મિત્રને કહી છે. પછી તમને અથવા તમારા કુટુંબમાં કોઈને ગ્લુકોઝ બોટલ આપવામાં આવે છે? ક્યારે અને કેમ? વર્ગમાં તેના વિશે કહો. તો કહેશું કે હા, મારા ઘરમાં મારા દાદાજી બીમાર હતા ત્યારે હોસ્પિટલમાં તેમને ગ્લુકોઝ બોટલમાંથી ગ્લુકોઝ આપવામાં આવ્યો હતો. દાદીજીને બીમારીના કારણે ખૂબ જ નબળાઈ આવી ગઈ હતી, તેથી ડૉક્ટરે પણ તેમને ગ્લુકોઝ આપવાનું કહ્યું હતું. ગ્લુકોઝ આપવાથી દાદાજીને શક્તિ મળતા શારીરિક નબળાઈ દૂર થઈ હતી તથા સ્ફૂર્તિ મળી ગઈ હતી, એમ શક્તિ આવી ગઈ હતી. ત્યાર પછી સાનિયાના શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ. તમારા મતે તેમણે આવું કેમ કહ્યું? તો રમત રમતી વખતે વધુ શક્તિનો જરૂર પડે. આપણે રમત રમતા હોય કોઈ પણ, ત્યારે શું આપણે શક્તિ વધુ વપરાય. ગ્લુકોઝ લેવાથી તરત જ શક્તિ આપણને મળે છે. ગ્લુકોઝ લેવાય તો આપણને તરત જ શક્તિ આવે છે. વળી રમત રમતી વખતે શરીરમાંથી ખૂબ જ પરસેવો નીકળે છે, જેના લીધે શરીરમાંથી પાણી, ક્ષારો અને શર્કરા ગુમાવાય છે. પરિણામે શરીરમાં થાક અનુભવાય છે. ગ્લુકોઝ લેવાથી શરીરમાં તરત જ શક્તિનો સંચાર થાય છે. ગ્લુકોઝ આપણને આપવામાં આવે એટલે તરત જ આપણા શરીરમાં શક્તિને સ્ફૂર્તિ આવી જાય છે. આપણે શરીરમાં તાકાત આવી જાય છે. ત્યાર પછી સાનિયાના ચિત્રને જુઓ અને શું થાય છે તેનું વર્ણન કરો. ગ્લુકોઝની બોટલ કેવી રીતે આપવામાં આવે છે? તો સાનિયાનું ચિત્ર આપણને બતાવ્યું છે. આગળના પેજમાં બતાવ્યું છે ને કે એને નર્સ છે એ ગ્લુકોઝનો બાટલો ચડાવે છે. તો કહેશું કે સાનિયા ખૂબ જ બીમાર હતી. તેને આખો દિવસ ઉલટી અને ઝાડા થયા હતા હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. એને ઉલટી અને ઝાડા થયા હતા એટલે શું કર્યું? હોસ્પિટલમાં દાખલ કરી. ડૉક્ટરે તેને ગ્લુકોઝ ચડાવવાનું કહ્યું. ડૉક્ટરે ગ્લુકોઝનો બાટલો ચડાવ્યો. તેની પારિચારિકા બહેને ગ્લુકોઝની બોટલ ચડાવી, એટલે કે નર્સે ગ્લુકોઝની બોટલ ચડાવી દીધી. સૌપ્રથમ સ્ટેન્ડ પર ગ્લુકોઝની બોટલ ઊંધી લટકાવવામાં આવી. તેમાં સોય સાથેની નળી ભરાવવામાં આવી અને બીજા છેડાને સાનિયાના હાથમાં ભરાયેલી સોયમાં પોરવી દીધી. તે પછી ગ્લુકોઝ આપવું શરૂ કરવાનું. નળી વચ્ચે આપવામાં આવેલી રિંગને ફેરવીને બોટલમાંથી ટીપે ટીપે નીકળતો ગ્લુકોઝ સોય દ્વારા સાનિયાને નર્સ વાટે આપવામાં આવ્યું. આપણને ચિત્રમાં દર્શાવ્યું છે. જો આગળ આ ચિત્રમાં દર્શાવ્યું છે ને કે એક નર્સ છે એ બાટલો ચડાવ્યો છે, એને નળીમાંથી એના હાથમાં સોય ભરાવી છે ને એના દ્વારા ગ્લુકોઝ આપવામાં આવ્યું છે. પછી જોઈએ, મસ્ત ખાઓ, સ્વસ્થ રહો. ફળ અને શાકભાજી આપણા શરીરની વૃદ્ધિ માટે અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. ચિત્રમાં દેખાતા દરેક ખાદ્ય પદાર્થોનું નામ જણાવો. ત્યારબાદ ભૂલામણીમાંથી રસ્તો શોધવા માટે ફળ અને શાકભાજીના ચિત્રો મુજબ આગળ વધો. એ તમારે ઘરે કરવાનું છે. પછી જોઈએ વાર્તા, બારીવાળું પેટ. આપણે તો જોયું નથી ક્યારે બારીવાળું પેટ. ચાલો જોઈએ.
માર્ટિન નામના સૈનિક વિશે જાણીએ. ઈસવીસન 1822માં તે 18 વર્ષનો હતો અને ખૂબ જ તંદુરસ્ત હતો. જ્યારે તેને ગોળી વાગી ત્યારે તેને ખૂબ જ ઈજા થઈ. તે સમયે તેની સારવાર માટે ડૉક્ટર બ્યુમોનેટ બોલાવવામાં આવ્યા હતા. ડૉક્ટર બ્યુમોનેટે ઘાને સાફ કર્યો અને તેના પર પટ્ટી લગાવી. 1.5 વર્ષ પછી ડૉક્ટરે જોયું કે એક વસ્તુ સિવાય માર્ટિનનો ઘા રૂંઝાઈ ગયો હતો. તેના પેટમાં મોટું કાણું હતું. તે કાણું લચેલી ચામડીથી ફૂટબોલના રબરની જેમ ઢંકાયેલું હતું. ચામડીને દબાવતા જ તમને માર્ટિનના પેટમાં જોઈ શકો. એટલે જ નહીં, ડૉક્ટર કાણામાં ટ્યુબ મૂકીને તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા. ડૉક્ટર બ્યુમોન્ટને કોઈ ખજાનો મળી ગયો હોય તેમ લાગતું હતું. શું તમે અનુમાન કરી શકો કે તેના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવામાં કેટલા વર્ષ વિતાવ્યા હશે? 9 વર્ષ. એ સમય સુધીમાં માર્ટિન મોટો થઈ ગયો અને તેના લગ્ન પણ થઈ ગયા. એ સમયે વૈજ્ઞાનિકો જાણતા નહોતા કે ખોરાક કેવી રીતે પચે છે, પેટમાં રહેલ પ્રવાહી કેવી રીતે મદદ કરે છે. શું તે ફક્ત ખોરાકને ભીનો અને પોચો બનાવે છે અથવા તે પાચનમાં પણ મદદ કરે છે? ડૉક્ટર બ્યુમોને પેટમાંથી થોડું પ્રવાહી લીધું. તે જોવા માંગતા હતા કે એક પ્યાલામાં ખોરાકમાં મૂકી રાખવામાં આવે તો શું થાય. શું તે પોતાની જાતે પચે છે? તેના માટે તેમણે પ્રયોગ કર્યો. બ્યુટનની મદદથી તેમણે પેટમાંથી પ્રવાહી કાઢ્યું. સવારે 8 વાગે તેમણે 10 મિલી પ્રવાહીમાં બાફેલી માછલીના 20 જેટલા ટુકડા મૂક્યા. તેમણે પ્યાલો આપણા પેટના તાપમાન 30 જેટલા તાપમાનમાં રાખ્યો. બપોરે 2 વાગે તેમણે જોયું તો માછલીના ટુકડા ઓગળી ગયા હતા. ડૉક્ટર બ્યુમોન્ટે આ પ્રયોગ જુદા જુદા ખોરાક સાથે કર્યો. તેમણે માર્ટિનને તે સમયે તે જ ખોરાક આપ્યો. પ્યાલામાં અને માર્ટિનના પેટમાં બંનેમાં ખોરાક પચતા કેટલો સમય લાગે છે તેની સરખામણી કરી તેમણે તેના અવલોકન કોષ્ટકમાં નોંધ્યું. અહીં તેમના અવલોકન કોષ્ટકનો ભાગ આપેલો છે. ખોરાક પાચન માટે લીધેલો સમય. તો ઉકળ્યા વગરનું દૂધ પેટમાં 2 કલાક 15 મિનિટ, પ્યાલામાં પાચક રસમાં 4 કલાક ને 45 મિનિટ હોય છે પાચન માટે. પછી ઉકાળેલું દૂધ 2 કલાક, 4 કલાક ને 15 મિનિટ એ પણ. પછી આખું બાફેલું ઈંડું તો કે 3 કલાક 30 મિનિટ અને પ્યાલામાં પાચક રસમાં 8 કલાક. અડધું બાફેલું ઈંડું પેટમાં 3 કલાક ને પ્યાલાના પાચક રસમાં 6 કલાક 30 મિનિટ થાય છે. પાંચમું કાચું ઈંડું તોડેલું તો કે પેટમાં 2 કલાક થાય છે. પ્યાલામાંના પાચક રસમાં 4 કલાક ને 15 મિનિટ થાય છે. અને છઠ્ઠું કાચું ઈંડું તો કે 1 કલાક 30 મિનિટ થાય છે પેટમાં, અને જ્યારે પ્યાલામાંના પાચક રસમાં તો 4 કલાક થાય છે. તો આપણું પેટ શું કરે છે? ડૉક્ટર બ્યુમોન્ટે ઘણા પ્રયોગો કર્યા અને પાચનના ઘણા રહસ્યો વિશે જાણ્યું. તેમણે જોયું કે ખોરાક બહાર કરતાં પેટમાં ઝડપથી પચે છે. શું તમે આ કોષ્ટકમાં જોયું? આપણું પેટ ખોરાકને પચાવવા માટે વલોવે છે. ડૉક્ટરે પણ જાણ્યું કે જ્યારે માર્ટિન દુઃખી હોય છે તો ખોરાકનું પાચન સરખું થતું નથી. તેમણે તે પણ જોયું કે જે રસ પેટમાં છે તે દાહક છે. શું તમે કોઈને એસિડિટી વિશે વાત કરતા સાંભળ્યા છે? ખાસ કરીને જ્યારે તે માણસ સરખું જમ્યો ન હોય અથવા ખોરાક બરાબર પચ્યો ન હોય. ડૉક્ટર બ્યુમોન્ટના પ્રયોગ આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા છે. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ આવા ઘણા પ્રયોગો કર્યા. તમે શું કહેશો? ન તો તેઓએ લોકોના પેટમાં ગોળી મારી હતી કે ન તો તેઓએ પેટમાં કાણાવાળા દર્દીની રાહ જોતા હતા. તેઓ આપણા શરીરમાં જોવા માટે બીજા વૈજ્ઞાનિક રસ્તા અપનાવતા હતા. શું તમને માર્ટિનની વાર્તા ગમી? અથવા આપણે એવું કહી શકીએ કે આ આપણા પોતાના પેટની વાર્તા છે? પછી નીચે આપ્યું છે, વિચારો અને ચર્ચા કરો. અનુમાન કરો કે તમે ડૉક્ટર બ્યુમોન્ટની જગ્યાએ હો તો તમે આપણા પેટના રહસ્યો જાણવા કયા પ્રયોગો કર્યા હોત? તમારા પ્રયોગો વિશે લખો. તો ડૉક્ટર બ્યુમોન્ટે માર્ટિન નામના એક સૈનિકના પેટના રહસ્યો જાણવા 9 વર્ષ સુધી પ્રયોગ કર્યા. પેટના ઘણા બધા રહસ્યો જાણ્યા. જો હું ડૉક્ટર બ્યુમોન્ટની જગ્યાએ હોત તો તેમની જેમ જ પેટના રહસ્યો જાણવા નીચે મુજબના વિવિધ પ્રયોગો કરત. તો કયા કયા પ્રયોગ કરત? તો કહેશે કે મારા પ્રયોગની શરૂઆતમાં મોંના લાળરસથી કસરત કરત. લાળરસ ભોજન ભળવાથી શું થાય છે? તો કે લાળરસ ભળે ખોરાક કેટલા સમયમાં પચે છે? ભળેલો ખોરાક થોડીક સમયમાં પચી જાય છે. જઠરમાં ગયેલો ખોરાક કેટલો સમય વલોવાય છે? ક્યારેક નાના આંતરડામાં આવેલ છે. નાના આંતરડામાંના ખોરાક કેટલો સમય રહે છે? તો તેમાં ક્યારેક પાચક રસો ખોરાકના ઘટકનું પાચન કરે છે.
ત્યાર પછી જોઈએ સારો ખોરાક સારી તંદુરસ્તી. ડૉક્ટર તૃણાના 2 દર્દીઓ છે. ઋતાના 2 દર્દીઓ છે, રશ્મિ અને જયેશ. ડૉક્ટર ઋતાએ તેમના વિશે વધારે જાણવા તેમની સાથે વાત કરી. ડૉક્ટરને શું જાણવા મળ્યું તે વાંચો. રશ્મિ 5 વર્ષની, તમને ચિત્ર બતાવ્યું છે રશ્મિનું 5 વર્ષનું. તે 3 વર્ષની હોય તેવું લાગે છે. તેના હાથ અને પગ પાતળા છે અને પેટ માટલા જેવું છે. તે વારંવાર બીમાર થઈ જાય છે. તે હંમેશા થાકેલી રહે છે અને નિયમિત શાળાએ જતી નથી. તેનામાં રમવા માટેની તાકાત પણ નથી. પછી ખોરાક. જો દિવસમાં 1 વખત પણ તેને જમવામાં થોડા ભાત અને રોટલી મળી જાય તો તે દિવસ તેના માટે સારો હશે. તો જયેશનું જોવાનું. જયેશ કેટલા વર્ષનો? 7 વર્ષનો છે. તેની ઉંમર કરતાં મોટો લાગે છે. તેનું શરીર જાડું અને બેડોળ છે. તેને પગમાં દુખાવો રહે છે. તે ખૂબ સક્રિય નથી. તે બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા કલાકો ટીવી જોવામાં એ વિતાવે છે. પછી ખોરાક. તેને ઘરે બનાવેલો ખોરાક જેમ કે દાળ ભાત શાક અને રોટલી જમવું ગમતું નથી. તેને ફક્ત બજારમાંથી લાવેલ ચિપ્સ બર્ગર પીઝા અને ઠંડા પીણા સ્વાદિષ્ટ લાગે છે. ડૉક્ટર ઋતાએ બંને બાળકોના વજન અને ઊંચાઈ માપ્યા. પછી તેમણે કહ્યું, તમારા બંને માટે એક જ ઈલાજ છે, યોગ્ય આહાર. તો જયેશ યોગ્ય આહાર લેતો નથી. એને જો દાળ ભાત શાક રોટલી આપવામાં આવે તો એ જમતો નહીં. અને રશ્મિને ક્યારેક થોડાક ભાત કે રોટલી મળી જાય તો પણ એના માટે ખોરાક સારો હતો. ત્યાર પછી ચર્ચા કરો. તમે શું વિચારો છો કે કેમ રશ્મિ આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકે છે? તો રશ્મિનું કુટુંબ જ ગરીબ છે. શું રશ્મિ હોય એનું કુટુંબ જે છે એ ગરીબ હોઈ શકે? તેઓને પેટ પૂરતું ખાવાનું ન મળતું હોય એટલે રશ્મિ આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકતી હોય. શું તમે વિચારો છો કે જયેશને રમતો રમવી ગમે છે? તમે વિચારી શકો કે જયેશને રમતો રમવી ગમતી હશે? જયેશ તેની ઉંમર કરતાં મોટો લાગે છે. તેનું શરીર જાડું અને બેડોળ છે. તેને ચાલવું ગમતું નથી. તે આળસુ હોવાથી તેને રમતો રમવી ગમતી નથી. શું જયેશનું શરીર આપણે જોયું એ આપણને જાડું લાગે છે. જાડા જે વ્યક્તિ હોય એ હાલવામાં એને કેવડાવતું હોય, ઓછું ગમતું હોય એટલે એને રમતો રમવી પણ ઓછી ગમતી હોય. યોગ્ય આહાર દ્વારા તમે શું સમજ્યા? તો કહેશું કે જે આહાર ખોરાકમાંથી આપણને જરૂરી પોષક દ્રવ્યો મળી રહે અને શરીરને સંપૂર્ણ પોષણ મળી શકે તે આહારને યોગ્ય આહાર કહેવાય. તમારા વિચારે રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય કેમ નથી? તો કહેશું કે રશ્મિનું કુટુંબ ગરીબ છે. તેથી રશ્મિને પૂરતું ખાવાનું મળતું નથી. તે જરૂર કરતાં ખૂબ જ ઓછું ભોજન મેળવે છે. જ્યારે જયેશને ઘરનું ખાવાનું એને ગમતું નથી. એને કયું ખાવાનું ગમે છે? તો કે બજારથી લાવેલી ચિપ્સ બર્ગર પીઝા એવું જ ખાવાનું એને ગમે છે. તેથી તેનો ખોરાક પૌષ્ટિક નથી. આમ રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય નથી. શોધી કાઢો. તમારા દાદા દાદી અથવા વડીલો સાથે વાત કરો અને શોધી કાઢો તેઓ શું ખાતા હશે અને તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેઓ શું કામ કરતા હતા. આપણે જોવાનું છે દાદા દાદી એ આપણી ઉંમરના હતા ત્યારે શું ખાતા અને શું કામ કરતા. તો મારા દાદા દાદી જ્યારે મારી ઉંમરના હતા ત્યારે તેઓ દાળ ભાત શાક રોટલા લીલા શાકભાજી ફળફળાદી વગેરે ખાતા હતા અને દૂધ પીતા હતા. તેઓ તેમના માતા પિતાને ખેતીકામ ઘરકામમાં મદદ કરતા હતા. શાળાએ ચાલીને જતા, બધા કાર્યો જાતે કરતા, આખો દિવસ કામમાં પસાર કરી દેતા અને રાત્રે વહેલા સૂઈ જતા. એટલે તેઓ તંદુરસ્ત હોય છે. હવે તમારી રોજની ક્રિયા અને તમારા રોજના આહાર વિશે વિચારો. હવે આપણે હવે અત્યારે શું રોજ કરી છે એના વિશે વિચારવાનું છે. તો કે હું સવારે 7 વાગ્યા પછી ઉઠું છું. શાળામાં બસમાં જાઉં છું. ટીવી અને કોમ્પ્યુટર પર વધુ સમય વિતાવું છું. હું કોઈ પણ પ્રકારનો વ્યાયામ કે શારીરિક પરિશ્રમ કરતો નથી. બહારની રમતો રમાતી જ નથી. માતા પિતાને તેમના કામમાં હું મદદ કરતો નથી. શારીરિક શ્રમ પડે તેવું કામ કરવાનું હોતું જ નથી તેને.
પછી હું આહારમાં દાળ ભાત શાક રોટલી સાથે સાથે બજારમાં મળતી ખાદ્ય વસ્તુઓ વધુ ખાઉં છું. એ શું બજારમાં મળતી વસ્તુ વધુ ખાય છે. દાળ ભાત શાક રોટલી તો ખાય છે પણ બજારની વસ્તુ પણ એ વધુ ખાય છે. મારો આહાર ભેળસેળવાળો હોય છે, તે પૌષ્ટિક આહાર નથી. ઘણીવાર હોટલનો ખોરાક ખાવાનું બને છે, તો એનો આહાર પૌષ્ટિક આહાર નથી. એ ઘણીવાર ક્યાં ખાઈ લે તો કે હોટલમાં પણ ખાઈ લે છે. આપની રોજની ક્રિયા આવી થઈ. જ્યારે આપણા દાદા દાદીની રોજની ક્રિયા તો કે ખેતી કામ કરતા, માતા પિતાને મદદ કરતા, એને ખોરાક સારો હતો ને આપણો ખોરાક પૌષ્ટિક નથી. પછી નીચે તે તમારા દાદા દાદીના આહાર અને ક્રિયા જેવું છે કે અલગ? આપણે જોવા આપણા દાદા દાદી જેવું આપણો રોજનો આહાર અને ક્રિયા છે તો કહેશું કે ના. આપણા દાદા દાદી તો આપણા માતા પિતાને કામમાં મદદ કરતા, સમયે ખાવાનું શુદ્ધ હોતું, એનું સાત્વિક અને તાજું જ ખાતા. બજારનું ખાવાનું ન હોતું તેની પાસે. શારીરિક આપણે તો શારીરિક પરિશ્રમ પણ નથી કરતા અને વ્યાયામ પણ નથી કરતા. આપણે ચાલવાનું તો ભૂલી જ ગયા છીએ. ને જ્યારે દાદા દાદી સમયસર આહાર લેતા અને ચાલતા અને બધાને મદદ કરતા. બેનું અલગ પડે આપણે. પછી જોઈએ યોગ્ય આહાર દરેક બાળકોનો હક. યોગ્ય આહાર લેવો એ દરેક બાળકોનો હક છે. તમે 2 બાળકો વિશે વાંચ્યું. એક જયેશ જેને ઘરનું બનેલું ખાવાનું નથી ભાવતું અને બીજી રશ્મિ કે જેને દિવસનું એક સમયનું જમવાનું પણ બરાબર મળતું નથી. આપણા દેશના લગભગ અડધા બાળકો રશ્મિ જેવા છે. તેઓને પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર મળતો નથી. આ બાળકો નબળા અને માંદા રહે છે, પરંતુ યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનું હક છે. જોઈએ ચાલો. ઓડિશા કાલહાંડી જિલ્લા વિશેની આ વાર્તા છે. વાંચો, આપણે વાંચીએ. ઓડિશા જિલ્લાના ગોમતી 30 વર્ષની છે. ગોમતી એક પેશાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે. તેને સખત મહેનત માટે તેનું થોડું જ વળતર મળે છે. એટલું ઓછું કે તે તેના કુટુંબ માટે પૂરતા ચોખા પણ ખરીદી શકતી નથી. થોડા મહિનાઓ તો તેને કોઈ જ કામ હોતું નથી. તે સમયે તે જંગલમાંથી પાંદડા અને મૂળ ખાવા પડે છે. ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર રહે છે. થોડા વર્ષો પહેલાં તેના પતિ ભૂખથી મરી ગયા. કાલહાંડી જિલ્લામાં મોટા ભાગના વિસ્તારમાં ડાંગર પાકે છે. ચોખા અહીંથી બીજા રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા બગડી જાય છે. કાલહાંડીમાં ગોમતી જેવા ઘણા ગરીબ લોકો છે. આવી જગ્યાએ લોકો કેમ ભૂખેથી મરતા હશે? ઓકે છે. આ ગોમતી 30 વર્ષની છે અને નાનું એક છોકરું એના પાસે તેડું છે. જો ચિત્રમાં બતાવે જ છે. એને તો પૂરતું ખાવાનું પણ મળતું નથી. એના કારણે એના બાળકો શું રહે છે? બીમાર રહે છે. એના કારણે એના પતિ પણ ભૂખને લીધે શું થઈ ગયા છે? મરી ગયા છે. ત્યાં વધુ શું પાકે છે તો કે ડાંગર પાકે છે. ચોખા એમ મળે છે, અહીંયા ગોડાઉનમાં ભરેલા હોય છે પણ એ બધા બગડી જાય છે. સાવ એને ખાવાનું મળતું નથી. વિચારો અને ચર્ચા કરો. તમે એવા બાળકોને જાણો છો જેને આખા દિવસમાં પૂરતું જમવાનું મળતું નથી? તેના માટે શા કારણ છે? તો કે આપણે એવા બાળકોને જાણીએ છીએ કે જેને આખા દિવસનું પણ પૂરતું જમવાનું નથી મળતું. એનું કારણ શું? તો હા, મારી શાળાએ જતા રસ્તામાં એક ઝૂંપડપટ્ટી આવે છે. ત્યાં એક બાળક રહે છે. તેના પિતા મૃત્યુ પામે છે ને મા આખો દિવસ છૂટક મજૂરી કરી તે બાળકનું પેટ પૂરતું જમવાનું પણ નથી મળતું. આપણે જઈએ રસ્તામાં હોય ઘણી વખત જોઈએ છીએ કે બહાર ઝૂંપડી નાખીને ઘણા બધા બાળકો રમતા હોય છે, અહીંયા બેઠા હોય છે, જેને મા બાપ પણ નથી હોતા. એવા લોકો શું કરે છે? તો ભૂખે મરે છે ને એવા લોકોને પૂરતું ખાવાનું મળતું નથી. તમે ક્યારેય ગોડાઉન જોયું છે જ્યાં ઘણા અનાજોનો સંગ્રહ થાય છે? તો ક્યાં? આપણે ગોડાઉન હોય મોટું એવું જ્યાં અનાજોનો સંગ્રહ કરવામાં આવે, અનાજોને એકઠું કરવામાં આવે છે. તો કહેશું કે હા, મેં અનાજનું ગોડાઉન જોયું છે. તેમાં વિવિધ પ્રકારના અનાજનો સંગ્રહ થયેલો હોય છે. અમારા તાલુકા મથકે સરકારી અનાજ ગોડાઉન આવેલું છે. તેમાં રેશનિંગની દુકાનો માટેના અનાજોનો સંગ્રહ કરવામાં આવે છે. પછી આપણે શું શીખ્યા? તો તમને શરદી થાય ત્યારે તમે જમવાનો સ્વાદ બરાબર કેમ જાણી શકતા નથી? તો શરદી થવાથી આપણું નાક શું થઈ જાય? બંધ થઈ જાય. અને સ્વાદની જાણકારી ભોજનની સુગંધ પરથી જાણી શકાય છે. આપણું નાક બંધ થઈ જાય તો આપણે સ્વાદ જાણી શકીએ. સુગંધ ઉપરથી જ જાણીને કે આપણે આ વસ્તુ બની છે. એટલે નાક બંધ હોવાથી આપણને જમવાનો સ્વાદ બરાબર લાગતો નથી. પછી આપણે કહીએ છીએ કે પાચનની શરૂઆત મોંમાંથી થાય છે. તમે આ કેવી રીતે સમજાવશો? લખો જોઈએ. તો આપણા મોંમાં લાળ ગ્રંથિમાં લાળ
સ્રવે છે. ખોરાકને બરાબર ચાવવાથી તેમાં લાળ રસ ભરે છે. આપણે ખોરાક બરાબર ચાવીએ એટલે શું થાય? લાળ રસ તેમાં ભરે. આ લાળ રસથી જ મોંમાં ખોરાકના પાચનની શરૂઆત થાય છે. રોટલા કે રોટલીને ખૂબ ચાવવાથી મીઠો લાગે છે. આ દર્શાવેલ છે કે ખોરાકમાં લાળ રસ ભરવાથી શર્કરા બને છે, જેને લીધે ખોરાક મીઠો લાગે છે. આમ ખોરાકમાં લાળ રસ ભરવાથી મોંમાં ખોરાકના પાચનની શરૂઆત થાય છે. બાળકો, હવે પછીનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. નમસ્તે.